કોઈ પણ નાના ગુનાનું ડિટેક્શન થાય તો મીડિયાને બોલાવી આરોપીઓ સાથે ફોટા પડાવનાર પોલીસે હજુ મોરબીના વાંકાનેર નકલી ટોલબૂથ મુદ્દે કોઈ પણ આરોપીઓને પકડવામાં સમય નથી મળ્યો। જાહેરમાં દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલ નાકાનો મીડિયાએ પર્દાફાશ કર્યા બાદ હજુ પણ આ મુદ્દે તપાસના નામે માત્ર તરકટ ચાલે છે, જે મુદ્દે ખુદ પોલીસે ફરિયાદ બની 5 શખ્સોની નામજોગ સાથે 6 વિરુદ્ધ એફઆઈઆર નોંધી। તે કેસમાં હજુ પણ એક આરોપી નથી પકડાયો। વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરીમાંથી ચાલતા નકલી ટોલ બૂથ મુદ્દે પોલીસ મગનુના મરી પાડવા તૈયાર નથી। તપાસ ક્યાં પહોંચી તે મુદ્દે પણ કોઈ જાણકારી જાહેર નથી થઈ રહી, કેમ કે એફઆઈઆરમાં આરોપી તરીકે નોંધાયેલા નામ પૈકી કેટલાક મોટી પહોંચવાળા હોવાના કારણે તપાસ ગોકળગાય ચલાવી તરકટ રચાઈ રહ્યું છે। સામાજિક નેતા એવા જયરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલનું નામ પણ આ એફઆઈઆરમાં છે, જેમાં ત્યારે આ એફઆઈઆર નોંધાયા બાદ જયરામભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તે પણ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની ગાડીમાં। જો કે દુર્લભજી દેથરિયા ત્યારે ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં પોલીસ સ્ટેશન પહોંચવાનું કારણ અલગ બતાવી રહ્યા હતા। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, દોઢ વર્ષથી નકલી ટોલ નાકું ચાલતું અને પોલીસની નાક નીચે કૌભાંડ આચરાયું, મીડિયાએ પર્દાફાશ કર્યો, એફઆઈઆર પણ નોંધાઈ, આરોપી કેમ હજી સુધી નથી પકડાયા? ચોક્કસ આજ સૌથી મોટો સવાલ છે। સામાન્ય ગુનેગારો જ્યારે ગુનો કરે ત્યારે પોલીસ ઢસડીને મીડિયા સામે લાવતી હોય છે, પરંતુ આ જે રાજકીય, સામાજિક અને બાહુબલી જે આરોપીઓ છે તેને પકડવામાં પોલીસની સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઢીલી નીતિ હોય તે પ્રમાણેનો માહોલ છેલ્લા 11 દિવસથી કે 12 દિવસથી જોવા મળી રહ્યો છે। પ્રથમ જ્યારે ટોલ નાકું પકડાયું ત્યારે માનવામાં નહોતું આવતું કે ગુજરાતની અંદર એ પણ વાંકાનેર અને મોરબી જેવા આધુનિક શહેરની અંદરથી, શહેરની બાજુમાંથી અથવા તો મુખ્ય નેશનલ હાઈવે પરથી આવું ટોલ નાકું હોઈ શકે છે, પરંતુ ત્યાં જઈને જ્યારે તપાસ કરી ત્યારે ખરેખર આ ટોલ નાકું પોણા 2 વર્ષથી ચાલતું હતું। તમામ લોકોને ખબર હતી, આ વિસ્તારના રાજકીય, સામાજિક અગ્રણીઓને ખબર હતી, સાથે સાથે તમામ જે મોટા ઉદ્યોગપતિઓ જે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે એ ઉદ્યોગપતિઓને પણ ખબર હતી। ત્યાંથી નીકળતા જે પોલીસ અધિકારી અથવા તો જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ છે તેમને પણ ખબર હતી, સ્થાનિક અમુક મીડિયાવાળા છે તેમને પણ ખબર હતી, તમામ લોકોને ખબર હતી, પરંતુ છેલ્લા પોણા 2 વર્ષથી કે દોઢ વર્ષથી આ નકલી ટોલ નાકું ધમધમતું હતું। રાજકીય, સામાજિક અગ્રણીઓ વિરુદ્ધ પોલીસ ખુદ ફરિયાદી બની છે, પરંતુ હજી સુધી પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી। પોલીસ જો ધારે અને ગુજરાત પોલીસ જો ધારે તો ખરેખર કે ગમે તેવો ચમરબંધી હોય અથવા તો ગમે તેવો ગુનેગાર હોય, ગણતરીની કલાકોમાં ગમે ત્યાંથી પકડી આવે છે। બીજા રાજ્યોમાંથી પણ પોલીસ અમુક ગુનેગારોને પકડતી હોય છે, પરંતુ આ આરોપી કેમ છેલ્લા 12 દિવસથી પકડાતા નથી તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થાય છે। સામાન્ય ગુનેગારોને ગમે ત્યારે ઘૂંટણીએ લાવી દેતી હોય છે પોલીસ અથવા તો જિલ્લા વહીવટી તંત્ર છે, તેમને પણ તપાસ ક્યાં સુધી પહોંચી, એક પણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી કે કોઈ પણ અધિકારી ફોન કોલ ઉપાડતા નથી। અમુક અધિકારીઓ છે તેમના ફોન જે છે તે બંધ આવી રહ્યા છે, મીડિયા કર્મચારીઓના ફોન પણ તેઓ ઉપાડતા નથી। હવે વાત કરવામાં આવે આ વિસ્તારના ભાજપના આગેવાનોની, ભાજપના આગેવાનો આ મામલે એક પણ નિવેદન દેવા માટે તૈયાર નથી। બીજી તરફ વિરોધ પક્ષ છે, જ્યારે શાસક પક્ષના નેતાઓ પકડાય અથવા તો કોઈ ગુનો કરે અથવા તો કોઈ પણ જાતની જે વાંકમાં આવે ત્યારે વિરોધ પક્ષ જે છે તે વિરોધ કરતું હોય છે। વાંકાનેર કે મોરબીના કોઈ પણ એવા વિરોધ આરોપી પકડાયા નથી, આમ છતાં હજી સુધી એક પણ વ્યક્તિ અત્યાર સુધીમાં બોલવા માટે તૈયાર નથી। પરંતુ જે કોઈ 5 કે 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને તાત્કાલિક પકડી અને ખરેખર જે છે છેલ્લા 1.5 કે 2 વર્ષથી જે લાખો રૂપિયાની કમાણી થતી હતી તે કમાણી, કાળી કમાણી કેટલી થઈ છે, કોણ કોણ ભાગીદાર હતો, કોણના જે ફેક્ટરીના માલિકનો કેટલો ભાગ હતો અને જે બાહુબલીઓ ટોલ નાકું ચલાવતા હતા એનો કેટલો ભાગ હતો, આ એક પણ વસ્તુ અત્યાર સુધીમાં તપાસમાં બહાર આવી નથી। સરકારને રિપોર્ટ સુપ્રત કરવામાં આવવાનો હતો, પરંતુ સરકારને હજી સુધી એક પણ જે બાબત છે, એક પણ રૂપિયા
ની જે વાત કેટલા રૂપિયાની જે છે તે કમાણી કરતા હતા અથવા તો કોણ કોણ ભાગીદાર હતું, કેટલા સમયથી ચાલતું હતું, મામલતદાર અથવા પ્રાંત અધિકારીને સરકારને રિપોર્ટ સુપ્રત કરવામાં હતા. આજે 12 દિવસ થયા છતાં એક પણ રિપોર્ટ આવ્યો નથી. સરકારને સુપ્રત કર્યો કે કેમ તે બાબતે પણ હજી સુધી કોઈ પણ જાતની જે કાર્યવાહી આ સમગ્ર મામલે હાઈ પ્રોફાઇલ કેસની અંદર થઈ નથી. જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે. તો જયરામભાઈએ આ ફેક્ટરી ભાડે આપી હોવાનું કહીને પોતાના પુત્ર અમરસિંહનો અગાઉ બચાવ કર્યો હતો, પણ એ હકીકત છે કે અહીંયા આ આખા કૌભાંડમાં મોટા માથાઓના નામ FIRમાં છે અને એટલે જ કદાચ અત્યાર સુધી બધા જ પુરાવા હોવા છતાં પણ કોઈ પણ વ્યક્તિની ધરપકડ આ આખા કેસમાં નથી કરવામાં આવી. ફોટા પડાવ અભિયાનવાળા નેતાઓ અત્યારે શા માટે મૌન છે? આટલો મોટો મુદ્દો, આટલું મોટું કૌભાંડ અને છતાં પણ કોઈ મૌન તોડી નથી રહ્યું. ભાડાની ફેક્ટરીની વાર્તા ક્યાં સુધી ચાલતી રહેશે? જયરામભાઈ કહી રહ્યા છે કે આ ફેક્ટરી ભાડે આપવામાં આવી હતી અને ત્યાં શું કામ થતું ક્યારે જોયું નથી, પણ એ હકીકત છે કે અહીંયા દોઢ વર્ષથી નકલી ટોલ નાકું ચાલતું. અહીંથી પસાર થતા વાહનો પાસેથી રૂપિયા વસૂલવામાં આવતા ટોલ નાકું કહીને અને કૌભાંડ આચરવામાં આવતું. બોલકા નેતાઓના મોઢા ઉપર નકલી ટોલ બૂથ મુદ્દે તાળા લાગી ગયા છે. શા માટે? પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થાય. સ્વાભાવિક છે, કારણ કે માત્ર FIR નોંધી છે, કોઈ કાર્યવાહી નથી થઈ. તપાસનું નાટક તરકટ થઈ રહ્યું છે. કોઈ નક્કર કામગીરી કેમ નથી થઈ રહી? સ્થાનિક ધારાસભ્ય નાગરિકોના મુદ્દે ક્યારે પોતાનું મૌન તોડશે? આ સવાલો ઉભા થઈ રહ્યા છે. શું નકલી અને ફરજીવાળાની સાફ સફાઈ થાય તે જરૂરી નથી? નકલી ટોલ નાકું ઊભું કરી દેવામાં આવ્યું અને મીડિયામાં જ્યારે આ વાત આવે છે ત્યારે પ્રશાસનને જાણ થાય છે, પોલીસને જાણ થાય છે. નાક કપાયું છતાં નાક કાપનારની સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી. અને નવાઈની વાત તો એ છે કે સૌ કોઈ મૌન છે. સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક આગેવાનો, પોલીસ જે અત્યાર સુધી દાવો કરતા હતા કે અમે જનતાનો મુદ્દો ઉઠાવીએ છીએ, એ તમામ નેતાઓ, આગેવાનો, અગ્રણીઓ તમામના મોઢા સિવાય ગયા છે. કેમ? કારણ કે આ આખા કૌભાંડમાં નામ મોટા માથાઓનું આવ્યું છે.